હેલો ફ્રેન્ડ્સ, વન્સ અગેન વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. આજે છે 22 નવેમ્બર 2025 અને છે શનિવાર. જય બજરંગ બલી. આજનો બ્લોગ સ્ટાર્ટ કરી. તમે વિડીયોમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અમારા દિયાંશભાઈ આવી ગયા. શું લઈને આવ્યો? રૂમાલ લઈને શું કરવાનું છે? સંકેલવાનો છે. વેલા ઉઠી ગયા. ચલો ચા પાણી નાસ્તો કરી લે. પેલા બેસી ગયા. શું કરો? બસ આજે બધાને જય શ્રી કૃષ્ણ. હા, સવારના શનિવારના ઠંડી હવા આવે પાછળથી. જો હા, એ જે ઠંડી હવા આવે છે. શિયાળો સારો કેમ? હા, બસ સારો છે. પંખોય નહીં જોઈને કાંઈ હા, નહીં. જો આમાં પંખો બંધ છે. હા, નકર પંખો જોઈએ. હા, નકર 5 ઉપર ને 4. હવે તો આપણે 4 વાળો છે ને 4 ઉપર ફરે. હા, હવે તો ધીમો હોય ને તો હાલે. ચા નાસ્તો કર્યો, હવે છાપા વાંચશું. હા, આજે બરાબર. શનિવારે. હજી કોને બાળ પાસ કરવા શું ગમે? જો હા, જો બાર બસ કરતો અમને તો બહુ ગમે હજી. કેટલા વર્ષોથી આ હા, જૂની. કેટલા વર્ષ હજી પેલા છોકરાનું તો છે પણ મોટાને હજી બાળ પાસ મોટાને જૂની યાદ તાજી થાય તાજી ને. થાય. મજા આવે પણ અમુક વાર. અરે બહુ મજા આવે બાર બાસ્કર બાર. વાંચવાની. હમ. આપણું બાળપણ યાદ આવે આમાં. હા, બધું ઓલું હોય ને, બધું ઓલું ઉખાણાનું હોય, કઈ બધું હોય, સ્ટોરી કવિતા, હોય. વાર્તા ને બધું હોય. સરસ. જલ્દી તૈયાર થઈ ગયો. શું કહો છો? પાછળ શેરો સાથે ઉપર બેકગ્રાઉન્ડ આવે મસ્ત. હા, દિવાળીમાં જે રાખવાનું. અમારે દિવાળી ચાલુ જ છે. હા. મહેમાન આવતા રહે. બોલો શું ચાલે? ક્યાં કઈ ઉપડા? નહીં, જો કાલ જવાનું છે હવે હરિદ્વાર. એવું છે? હા, બરાબર. એના માટે જે વસ્તુ બાકી એ બધી ખરીદી કરી લઈ. હા, બરાબર. નાના કર લો. હા, અમુક વસ્તુ અહીંયા મળી રહે, અમુક વસ્તુ આપણે અહીંથી લઈ જવું પડે. હા, અહીંયા તમે મારો લો. હાય. એ અમે કાલ હરિદ્વાર જાશું કે શેમાં જાશું આપણે? હા, સરસ લ્યો. પર્યાવ મસ્ત. જો પૂરી ને ગાંઠિયા ને સંભારો, કઢી, મરચાં ને હાથે ગરમા ગરમ ચાય. ચલો નાસ્તો કરી લઈએ. ફ્રેન્ડ્સ, વાગ્યા છે 11:30 અને જો અમારા વ્રિયા મેડમ નવું જેકેટ કાઢ્યું હોય પહેરો. વ્રિયા અહીંયા આવતો હાય કહી દે બધાને. મેડમને પહેરવું નથી પણ પછી હવે ટૂંકું થઈ જાય ધીમે ધીમે. અહીંયા આવ રિયા. અરે વાહ, સરસ. હાય કહી દે પપ્પા બધાને. હાય કે રિયા હાય. એને જેકેટ પહેરવું નથી. બોલો. અમારા ઘર હવે કૃષ્ણ ઈશ્વર મંદિર આવ્યા ભગવાન. તો ફ્રેન્ડ્સ, જો અત્યારે ઇસ્કોન મંદિરથી આવ્યા હતા બધા સંતોની અને ઘરે પધરામણી કરી હતી. મસ્ત ભગવાન આવ્યા ઘરે અને મસ્ત આરતીને બધું કર્યું અને એમ લોકોને ગાયોની સેવાની બધું હતું. અને જો મસ્ત છે ને અમને ભગવદ્ ગીતા ગિફ્ટ કરી. જો બહુ સરસ મજા આવી ગઈ. ફ્રેન્ડ્સ, વાગી ગયો છે 1 અને જો અમારે રિયા મેડમ સ્કૂટર ફેરવે છે અને આવડી ગયું છે. રિયા ફેરવતો કઈ રીતે કરવાનું? આ એમ કરો. ચલો જમવામાં શું મેનુ છે? શું છે મેનુ પૂજા? ઓકે. જો પાપડ કર્યા હતા ને, શેકેલા પાપડ કોને ભાવે? ચોખા નાખો. પુલાવનું શાક છે, રોટલી, છાશ અને રાયતું થાય છે. રિયા ફેરવતો. તો ફ્રેન્ડ્સ, બસ જો વાગી ગયા છે સાંજના 5:15 અને હવે ત્યાં નીકળી છે ભાડજ જવા. કારણ કે સવારે આવ્યા હતા ઇસ્કોનવાળા અને અમારે આજે જવાનું જ હતું ભાડજ. તો અત્યારે નીકળી છીએ. બ્લોગમાં બન્યા રહેજો. મસ્ત દર્શન કરાવીશ. મેં તૈયાર થઈ ગયા. મમ્મી ભાડજ માટે રેડી? ઓ ભારત જઈ આજ રવિવાર છે. હા, મંદિરે ઘણા ટાઈમથી ગયા નથી. હા, ચાલો ગયા જઈએ. નથી ને તો જઈ આવ્યા છે. જો રિયા મેડમ રેડી થઈ ગયા છે. શું કરવાનું રિયા એમાં? તબડીક કરે. તબલીક. લ્યો ઉતરી જવું છે. હાલો ઉતરી જઈ.
આવતી રહે આવતી રહે પ્રિયા હાય કહી દો બધાને. નીની આવે છે જી, નીની આવે છે. હવે આપણે શું કરવાનું પ્રિયા? હવે આપણે શું કરવાનું? આપણે શું કરવાનું? દ્વારિકાનો વગાડવાનું. તો ફ્રેન્ડ્સ મસ્ત જો ભાડે જ પહોંચી ગયા છે હરેકૃષ્ણ મંદિર. ટ્રાફિક બહુ હતો એટલે વાર લાગી. અત્યારે સન્ડે છે ને ફૂલ ભીડ છે. જો તમને ઘણી બધી તમે બતાવો મસ્ત હોય. સન્ડે તમે એકવાર આવો ને ભાડે જ બહુ મજા આવે છે. પીસફુલ છે. જુઓ ભીડ. અહીંયા છે ને ખીચડીનો પ્રસાદ મળે છે. બધી અહીંયા દૂધ પીવો હતો ને અત્યારે ઊભા હતા ઘડીક બેઠા હતા. પછી હવે અંદર દર્શન કરવા જશે. આ બધા સ્ટોર છે. પાછળ ગૌશાળા છે ને આગળ મંદિર છે. આપણે મંદિરમાં દર્શન કરવા જઈએ. તો ફ્રેન્ડ્સ અહીંથી જો અંદર મંદિરની તરફ જવાય છે ને. આ બધા સ્ટોલ છે. બધા ફૂડ સ્ટોલ છે. આપેલી વડાપાવ સમોસા તો મેનુ રિઝનેબલ જ છે. પ્રાઇસ છે નહીં. પાણીપુરી બટેકા વડા સન્ડે છે ને જબરજસ્ત ભીડ છે. સામે સાહેબ આ બાજુ એક નવું કાઉન્ટર ખુલ્લું છે. ઢોસા ને એવું બધું છે આ બાજુ. ઢોસાની ટાઈપ. ચલો હવે મંદિર તરફ જશું દર્શન કરવા. કારણ કે શું પછી પાર્કિંગ એટલે પાર્કિંગથી નજીક હતું. ચલો પહેલાં રિયાને જમવાનું હતું. જમાને જ પછી હવે જઈએ અન્ય બ્લોકમાં જશે. પાણી પીવાની વ્યવસ્થા છે. આ બધી સ્વીટ્સ હોય છે અહીં નીચે બધી બનેલી. હારીની બધું બધા એનો જ બનવાનો. ખાખરા અને બધું મુખવાસ. બેસન લોટ ને બધું. ઘણો મોટો સ્થળ. આ બધું નવું બન્યું છે. અમે આવ્યા ત્યારે આટલું હતું નહીં. બધું નવું બને છે. આ વસ્તુ શું છે કમેન્ટ કરજો. શું છે બાજુ બધું રસના વાઘા અને પિસ્તાચી ને બધું છોકરા માટે. તમે ઉપર આવો ને એટલે અન્નકૂટ છે. જમવાનું થાળીની તમે જમો તો આની અંદર છે થાળી. સરસ વ્યવસ્થા છે આ બાજુ તો. ચલો હવે પૂજા ને રિયા ને બધા આવી ગયા છે. હવે જઈ
શું કે પૂજા કેવું રહ્યું? સરસ સરસ. અને આ બધું ઘણું બધી વેરાયટી આપણે જોઈ. તો દર્શન કરો. 3 વર્ષ આવી? ઓકે. પછી આ બધું નવું કરી નાખ્યું છે. હા પણ આગળ જાય છે પ્રિયા જોડે. બધી ચલો હવે દર્શન કરવા જશું. હા હરે કૃષ્ણ 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 હરે હરે. રાધા માધવ મંદિર. તો इसका लाभ जरूरी है। 15 मिनिट માટે એક સેશન ચાલુ થાય છે મંત્ર મેડિટેશન ઉપર અને ભગવદ ગીતા ઉપર. તો જરૂરથી એનો લાભ લેવા માટે વિનંતી. તો જરૂરથી પધારો રામા હોલ. ભગવાન અર્જુનને સમજાવે છે ગીતા. સરસ દર્શન થઈ ગયા. ચાલો હવે જઈ પુષ્કળ તરફ. ભગવદ્ ગીતાનું છે અને જો ગીતા તોલીને તમારે દાનમાં આપવાની એના માટે રાખ્યું છે બધું. સ્ટેજ બનાવ્યું છે ને રિયા મેડમ સ્ટેજ પર આવી ગયા છે. ગોપાલા ભંજન. ફ્રેન્ડ્સ વાગ્યા છે 10 અને બસ જો ત્યાં ભારત જઈને આવ્યા. જબરજસ્ત આ ટ્રાફિક હતો રિંગ રોડ ઉપર ને પછી કારણ કે શું રિંગ રોડ પર કામે ચાલે છે એટલે એરપોર્ટ થઈને આવ્યા. પણ ટ્રાફિક હતો પણ બસ પહોંચી ગયા. 1.5 કલાક જેવું થયું અને મજા આવે. ભારત જવું જ જોઈએ એક વખત તો. તમે સન્ડે કેમ પ્રોગ્રામ કરો બહુ મજા આવે. સાંજે બધું મસ્ત હોય છે અહીંયા. કીર્તન ને બધું હોય છે. એક ભારત છે અને બીજું એવું જ્યારે કૃષ્ણ મંદિર કઠવાડા છે. તો ગમે તે તમે જઈ શકો છો. બસ આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરી. તમે વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. બાય થેન્ક યુ.